એવા બાપુ તમે જુઓ તો ગાળિયા થયા છે. અમારે ઓલો જાય જો કાલે એક અમારે ભાઈ અમારું લોહી પીવે બાપુ ગમે એમ કરો મને 2000 તો આ બેઠો છો મને કે 2000 આવો એટલે પણ પૈસા જ નથી તો કે પણ 1500 તો દો જ છેડે છેડે રાતના 2 વાગ્યા લપકી કે ભયા તો દો એટલે એ મેં કીધું કહેતો હોય તો રોકાવું ભજન મને વિયો જાઉં. એવા તમે જોવો ને બુદ્ધિના ગાળિયા. એક ગામમાં છે ને 2 ભાઈબંધ રહેતા હતા. કામ ધંધો કઈ ન કરે, રોજ તલાવની પાડે બે. હવે ટાઈમ થાય જમી જાય, કપડા બદલી જાય, નાઈ ધોઈ જાય, પછી તલાવની પાડે જઈને બે. એટલે ઘરે ડખા થાય. એના બાપા નીકળ્યા એ કઈક તો ધંધો કરો. એ વિયો ગયો અહીંયા જઈને ભાઈ 2 ભેગા થયા ને. એક ભાઈબંધે કીધું કે ઘરે ડખા થાય હાલ ને કઈક ધંધો કરવી. હા વરા માઇટકા હોય 100 રૂપિયા કપા વીણવા જાય એને 5 રૂપિયા ઓળું થવું હોય. ઓલો કે આ ધંધો કર્યો ના કર્યો ના કર્યો ના કર્યો મગજમાં ન બેઠું. એમાં એકે કીધું મને એક ધંધો શું છે કે શું કે પૈસા છાપવાનું કારખાનું નાખી દે હાલ ને 2-3 તિજોરીઓ ભરી લે પછી ઘરે જાર જરૂર પડે પૈસા મૂળ તો પૈસાની જ વાત છે ને બીજું શું છે. એ કે હા એ તારી વાત સાચી લે. એ કર્યું બધું ભેગું મીડિયા પૈસા બનાવ. એક કે હું પૈસા બનાવું અને તું હોના ડટામેન્ટ બનાવો કાંઈ કા જેટલા બને એટલા બનાવી લે. 1-2 તિજોરી ભરીને પછી આ બધું હંકેલો કરી લે. મીડિયા 2 એમાં અડધી તિજોરી ભરણી તો એકનું ધ્યાન જોયું કે ઉપર 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 કે ભૂલ થઈ જાય. આમ આ બે હું બનાવી લો ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો બધું રેડી ઓકે પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર પણ 15 ની નોટ લઈને ક્યાં જવું? 15 ની નોટ કોકને પકડાવો એટલે તરત જ એમ કે અમારા દીકરા કોકના રોલ કરવા જ આવ્યા. એ કે જોતો ખરો ભલામણ કે 15 ની નોટ 15 નો સિક્કો હોય. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય ભલામણ. યાર કોક નાની નાની દુકાનો ડોશમાં બેઠા હોય, કોક ડોવા બાપા બેઠા હોય, અંગોઠા સાપ હોય, એમને બધી એમને ન ખબર પડે. આ તમારા ગામ જેવું ગામ ને ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા ચોકલેટ પેપરમેન્ટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? કે હા લવો ને આપું. 15 ની નોટ ભાઈ તો બાપા સકરી થઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હા આ ચાલે બહાર પડી. કે હમણાં જ બહાર પડી. અમારા છોકરા કે રોજ હળવદ જાય કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો એમાં થોડા 15 કે ના ના દઉં એમાં દેવાય ના નથી પણ એ કે 15 નો દઉં 14 દઉં. ઓલે એમને એમ તો કે આના 8 નથી આવ્યું 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું તારે આ 15 ની થઈ મારે 7 ની થઈ છે. જયારે જોઈ તારે આવજે. નથી લાગતું આ બુદ્ધિના ગાળિયા છે? અરે માણાનો અવતાર મળ્યો છે ભલામણા. કઈક કોકને ઉપયોગ થાય કોકને નડવા. હું તો એમ કઉ છું કે પડેલાને ઉભા ન કરો કઈ નહીં પણ ઉભા હોય ને પાડો તો નહીં કમસે કમ. આવા કોઈક આયોજન કરીને કરવા દો તો ઘણું છે. બાકી દેવા વાળા તો ઘણા છે. નડો નહીં તો સારું છે. અત્યારે તમે આપણે મોબાઈલ ખોલો તો કોણ આપણા જ આપણા ટાંટિયા નથી તાણતા? કોણ તાણે? આમ જેમ બોલ્યા માફી માગો ને પૂછડું કરો. હવે આમાં પાછા બધા વાતો કરે ભારત મેરા ભારત મહાન, હિન્દુ રાષ્ટ્ર બનાના. ખટારા ઠાઠે લખીએ ભારત મહાન થાય. દિવાલ ઉપર લખીએ ભારત મહાન થાય. તમારામાં મારામાં કૂડ જ એટલું ફેર્યું છે. ભારત કોઈ દી મહાન ન થાય. બાપુ કંઈક તમારી મારી પ્રેમ હોય, કંઈક મારી તમારી લાગણી હોય, તમારો ભાવ મારા પ્રત્યે મારો ભાવ તમારા પ્રત્યે તોની મજા છે. હા આમાં એટલા બધા બેઠા આમાં કે બધા ભજન વાળા ન હોય. આમાં 2-4 તો અમારા રિઝલ્ટ કાઢે એવા બેઠા છે. ભૂલ ક્યાં આવે છે એના હાટું બેઠા હોય. હા તો બાપુ અમારા અનુભવ બોલે છે. એટલે આખી રાતમાં કઈ લેવા જેવું જ નહોતું. આટલું જ હાથમાં આવ્યું. પણ જેને જે જરૂર છે એ તો બાપુ એની રીતે ઈ જ ગોતે ને. ભજન પ્રત્યેનો જે પ્રેમ હોય બાપુ, મારા નાથ પ્રત્યેનો પ્રેમ હોય. આ રામદેવજી બાપા જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. તમે વિચાર કરજો કે રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને વયા ક્યાં આવ્યા. કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં ક્યાં વ્યા આવ્યા. મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યા આવ્યા. આ ધરતી બાપુ કેવી પવિત્ર છે. કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. કાયા જેની કોબડી પડસંદ જેના પ્રાણ સંત સુરા નિપજાવતી હોરઠ રતનને કારણ બાપુ 10 કિલોમીટર હાલો ને એક સાધુ બેઠો હોય હરિહર હરિહર ની હાકલ
મેં તો ખટારો આંકો બાપુ બધા રાજ્ય ફરી આવ્યો, પૈસા લઈને સારું ખાવા નથી દેતા, અહીંયાના સાધુ મફત ખાવા દે. બોલો કેટલું બધું અલગ અલગ દેખાય તમને, તમારે આંટો મારવો મારી જો. પૈસા લઈને સાચું નથી દેતા, અહીંયા સાધુ બાપુ મફત ખવડાવે, રોજ મિષ્ટાન, ચા, ગાડલા, ખાટલા, કોઈ નો પૂછે છે ઘરે જવાનો છે. જો તો ખરા. અને આ બહાર તમે જાઓ ને તો હાસુ સરનામું નથી દેખાડતા. બોલો આ છે ને સંતો, ભક્તો, દાતારો, કવિઓ, કલાકારો, જતી સતી આ બધા છે ને જન્મે બને નહીં, જન્મથી હોય. એવા કંઈક મા બાપના સંસ્કારનું સિંચન હોય ને, જન્મથી હોય. નકર તો બધા નો કલાકાર બનાવી નાખે. મારા છોકરાને કલાકાર બનાવી નાખો, રોજ 2 લાખ લઈ આવે, એમ નો બને. કેટલાય મથે છે, એમ નો પતે. એક ગામમાં કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો, બગડી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું છે. કપાતર હોય કપાતર જ હોય ભલા માણસ. એટલે મહાપુરુષોએ બાપુ ખૂબ બધી શાન કરી છે તમને મને. રામદેવજી બાપા નો એક પ્રસંગ કહી અને મારે એક રામદેવજી બાપાની વાણી કરવી છે. હરભુજી એમના માસે, અને જ્યાં જ્યાં બાપુ જો ભજન બન્યા છે ને બાપુ, અહીંયા વાતું પડી છે. એમના ભજન કોઈ દી ન બને. કોઈ એમ કહેતું હોય ને, જે જ્યાં ભજન છે ત્યાં ભજન હોય, દુઓ હોય, સંત હોય, સાખી હોય, એમાં કંઈક બાપુ એનો જીવ પીડ્યો હોય, એને કંઈક પ્રાણ પીડ્યો હોય. અને એમ નામ જો બનતું હોય ને તો આટલા બધા બુદ્ધિશાળી છો, એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો હાલે તો નો હાલે. આના અનુભવ બાપુ મહાપુરુષોએ અનુભવ કરી અને પરફેક્ટ ક્યાં શું પડ્યું છે એનો અનુભવ કરીને તમને મને આપ્યું છે. પણ હવે આપણે બુઝારું નાખ્યું છે, સાંટો એને પડતો. એટલે આ વાણી હરભુજીએ ગઈ છે. હરભુજીને હૈયે હરખ અપાર, ઘોડલા ચરંતા દીઠા રામા પીરના. આ વાણી ક્યારે કરેલી? રામદેવજી બાપા ને જવાનો સમય થયો ને એટલે એમના કુટુંબને ભેળું કરી અને કુટુંબને કીધું કે ભાઈ મારો સમય થઈ ગયો અને મારી બધી તૈયારી કરો. અને બીજી વાત એ કરી કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આવીને કદાચ તમને કાંઈ પણ વાત કહે ને તો મારી સમાધિ ખોદવાની વાત ન કરતા. શું કામ? હરભુજી એમના માસીના દીકરા ભાઈ ને એમને વચન આપેલું હું તને મળ્યા સિવાય જઈશ નહીં. અને રામદેવજી બાપાને એમ થયું કે મારે એને મળવું પડશે ને આ લોકોને શંકા જાગશે, એટલે અગાઉ ચેતું. એ કે કોઈ આવીને ગમે એ વાત કરે, તમારે સમાધિએ કાંઈ કરતા કાંઈ હળી કરવાની નહીં. આ ત્રીજી પેઢીએ પીર પાકશે, મારું વરદાન છે, મારું વચન છે, જાઓ. બધા સહમત થયા અને એ સમય પ્રમાણે બધું કાર્ય થઈ ગયું. અને આ વાત ઉડતી ઉડતી હરભુજીના કાને પડીને હરભુજી કે ના, એ વાત ખોટી બને જ નહીં કોઈ. એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે, મને કીધું છે મળ્યા સિવાય જવાનું નહીં, કોઈ દી મળે જ નહીં, જાય જ નહીં, મને પડ્યા વગર. ઈ કે પણ અમે ન્યા જતા, ઈ કે બધી વાત સાચી, પણ હું અહીંયા જાઉં ને પાકું કરું પછી હા ત્યાં સુધી નાય. ત્યાંથી ઘોડે ચડ્યા હો ભાઈ ને રણુજા માટે નીકળ્યા. અને રણુજાના સીમાડે જ્યાં આવ્યા ને બાપુ રામદેવજી બાપા બેઠા છે ઝાડવાના સાંઈ, અને રામદેવજી બાપાના ઘોડા ચરે છે. અને અહીંયા બાપુ હરભુજીએ વાણી કરેલી. અને હરભુજીએ એમને કીધું કે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. એ કે જગત છે ગમે બોલે કે બે કે કહુંબો બનાય, કહુંબો આપણે ઘણા ટાઈમથી કહું વાતને આખી ઉડાડી દીધી અને 2 જણાએ કહુંબો બનાવ્યો. અને હરભુજીએ બાપા વાણી દીધી કરેલી. શું કહે છે? એ રામા પીર
મામા રૂપ બતાવજો એકલું ધુમેડું લઈને દો અવળ દેવના દીવા મળે फिर राम दे ज्योति रूप फिर राम दे ज्योति सरो હરભુજી બાપુ બગાડ જાટ કરતો ઘોડો આવતો હતો ને અને સીમાડે આવ્યા રામદેવજી બાપાને જોયા ઘોડા ચરે છે જોયા અને હરભુજી દાંત કાઢે કે દુનિયા તો જો કેવી વાતો કરે છે આ બાપા હોળ કળાના થઈને બેઠા ને મારા બેટા કે આવી ખોટી વાતો ઉડાડે અહીંયા જઈને રામદેવજી બાપાને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એ કે જગત છે ગમે એ બોલે બેસ બેસ કહુંબો બનાવી કહુંબો પીધો પછી રામદેવજી બાપાએ સમાધિમાં જે મૂકેલ વસ્તુ હતી રતન કટોરો અમલની ડાબલી વીર ગેડીઓ ને પામરી ને એવું કંઈક 3-4 વસ્તુ હતી એ હરભુજીને આપી એ કે તમે જાઓ ગામમાં અને શોકગ્રસ્ત ડાયરો બાપુ ચોરે બેઠો હતો અને ઊભી બજારે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો હતો આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ભાઈ વી ગયો ને કે આને શરમ આવે ઘોડા ઉપર બેહીને હાલ્યો આવે અહીંયા આવ્યા ને કે હું બેઠા છો બધા એ કે શું ભલામણા વાત કરે છે રામદેવજી બાપા વિયાઈ ગયા હરભુજી દાંત કાઢવા મળ્યા કે પણ રામદેવજી બાપા તો મને અટાણા મળ્યા ને તમે કહો છો વિયાઈ ગયા એ કે આખું ગામ ખોટું તું સાચો એ કે પણ આ બધી વસ્તુ જુઓ મને આપી અને બાપુ આમને શંકા જાગી એ કે આપણે સમાધિ દઈને આવ્યા પછી માથું મારી નીકળી ગયેલા હાલો જોવા જાઉં આપણા જ આપણને નથી સમજી કે આ દુનિયા શું સમજે અને આપણને જેથી દુખી કરે ને તેથી સમજી લેજો ઠાકર ત્રાજવે આવ્યો હોય તો જ આપણને દુખી કરે લખી લેજો નગર સોસવા સુધી ઓળખે ને પડખે મર્યા હોય ન ઓળખે આપણા જ નથી બોલ્યા તમે જો પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ મીરાને કોણ નડ્યું રાણો નરસિંહ મહેતા કોણ નડ્યું એની નાત કૌરવ પાંડવોને કોણ નડ્યા કૌરવ પોતાના નડ્યા પછી જ ઇતિહાસ થયા એટલે આપણા નડવા માંડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવે આવ્યો હોય આપણી નજીક આવ્યો હોય તો જ આપણને નડે રોદલા નો રો અને આ બધા પીરિયડ માંથી આપણે પાયર થયેલા છે એટલે તમને કહું